Welcome to Lux Educations for GPSC. GPSC has brought a new circular for the candidates who are going to appear for the GPSC paper in the upcoming days. આજે સર્ક્યુલર બહાર પાડ્યું છે જે અગત્યની જાહેરાત જીપીએસસી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આની અંદર એવું લખેલું છે ક્લિયર કટ કે આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે જે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ આ લોકોએ રજૂઆત કરી છે. બરાબર, તો જે પણ એક્ઝામ 23/2/2025ના રોજ લેવાની છે, જે યોજનારી છે, એ એક્ઝામની અંદર આ અભ્યાસક્રમ લાગુ નહીં પડે. બરાબર, એના પછી જેટલી એક્ઝામ થશે એ બધી જ એક્ઝામની અંદર નવો સિલેબસ પ્રમાણે બધું કન્ડક્ટ થશે. એટલે બરાબર જે ચેન્જીસ છે જીએસના પેપરની અંદર, નોન ટેકનિકલ પેપરની અંદર, એ સામાન્ય અભ્યાસનું જે પોર્શન છે ને એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યું છે. તો તમે આની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ઓકે કે આયોગ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ 1-2 સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ કોર્પોરેશનની વર્ગ 3ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડાક ફેરફારો સાથે જુદો છે, જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જેથી જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારો દર વખતે જુદી જુદી તૈયારી કરવાની ન થાય. એક જ અભ્યાસક્રમે હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય. એના માટે જાહેરાત પ્રસિદ્ધિ કર્યા બાદ અભ્યાસક્રમ જાહેર થાય ત્યાં સુધી ઉમેદવારોએ અભ્યાસક્રમની રાહ ન જોવી પડે તે હેતુથી આયોગ દ્વારા આ સામાન્ય અભ્યાસ વિષયનો અભ્યાસક્રમમાં થોડોક ફેરફાર કર્યો છે. ઓકે, તો આ તમે જોઈ શકો છો કે 18/1 એટલે આજના રોજ જ એ લોકોએ આ સર્ક્યુલર બહાર પાડ્યું છે જીપીએસસી દ્વારાએ. ઓકે, હવે શું ચેન્જીસ કર્યું છે કે આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા સંદર્ભે સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ શું છે તો નીચે પ્રમાણે જોઈ લો કે અત્યાર સુધી જે પણ ઇતિહાસ અને સાંસ્કૃતિક હતું એની અંદર થોડાક વધારે એડિશન થઈ ગયા છે ટોપિક્સના. ઓકે, તો આ તમે ડિટેલ્ડમાં જોઈ શકો છો. ઇતિહાસ અને સાંસ્કૃતિક ટોપિકના અંડરમાં ટોપિક્સ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો એના ટોપિક્સ છે. ડિટેલમાં આપેલું છે શું વાંચવાનું શું નહીં વાંચવાનું તમારે. તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતામાં કયા ટોપિક્સ ઇન્ક્લુડ થયા છે. ભારત અને ગુજરાતનું અર્થતંત્ર. બરાબર, એના પછી નેક્સ્ટ ટોપિક છે તમારું ભૂગોળ, જિયોગ્રાફીની અંદર શું વાંચવાનું છે, કયા ટોપિક્સને તમારે ટચ કરવાનું છે તો ખબર પડે કે ભાઈ આ ટોપિકનો વેટેજ કેટલો છે. અત્યાર સુધી એટલું ડિટેલમાં સિલેબસ નહોતું, એ ઉપર આપી દીધું હતું કે જિયોગ્રાફી ગુજરાતના સંદર્ભમાં. હવે બહુ ક્લિયર કટ એ લોકોએ લખી દીધું છે કે તમારે કયા પોર્શનને ટચ કરવાનું છે, રીડ કરવાનું છે એક્ઝામ માટે. બરાબર, વિજ્ઞાન અને ટેકનોલોજી માટે પણ એ લોકોએ બહુ ક્લિયરલી બધા જ ટૉપિક મેન્શન કરી દીધા છે બહુ જ ડિટેલમાં. તો આ બધા ટૉપિક્સ તમારે વાંચવાનું હવેની આવનારી એક્ઝામ્સમાં, એટલે 23/2 પછીની જે પણ એક્ઝામ્સ યોજનારી છે. બરાબર, જીએસનું એનું પેપર કોમન રહેશે અને એ એક્ઝામ ડેટ એ લોકોએ બહાર પાડી દીધી છે જીપીએસસી દ્વારા. તો એની અંદર તમારે આ પાઠ્યક્રમ એટલે કે જે અભ્યાસક્રમ છે આ તમારે ફોલો કરવાનું છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા છે અને એ લોકોને હવે અપડેટ કરવું છે તો અને આવનારી જે પણ અપડેટ્સ હશે જીપીએસસી દ્વારા એ અપડેટ્સ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.